ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કિસાન સંઘનો ઉગ્ર વિરોધ, નેતાઓએ સ્થળ છોડવું પડ્યું। માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા મુન્દ્રાના ગેલડા અને રામણીયા ગામે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં કિસાન સંઘ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્થાનિક ખેડૂતોએ મોટા પાયે આક્રોશ વ્યક્ત કરતા સ્થળ પર તણાવનો માહોલ સર્જાયો હતો। ખેડૂતોના ભારે વિરોધને કારણે ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને અન્ય ભાજપના નેતાઓને રોડ રસ્તાના ખાતમુહૂર્ત કર્યા વિના જ કાર્યક્રમ સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી। ખેડૂતોનો આક્રોશ મુખ્યત્વે વાંઢિયા ગામે ખેડૂતો પર થતા અત્યાચારના મુદ્દે કેન્દ્રિત હતો। કિસાન સંઘે આક્ષેપ કર્યો હતો કે વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોના હિતોને અવગણવામાં આવી રહ્યા છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી। આ વિરોધ પ્રદર્શન દ્વારા ખેડૂતોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી તેમના મૂળભૂત પ્રશ્નો ઉકેલાશે નહીં ત્યાં સુધી તેઓ કોઈ વિકાસ કાર્ય થવા દેશે નહીં। આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। સ્થળ છોડ્યા બાદ ધારાસભ્ય કે પક્ષ તરફથી આ વિરોધ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। જો કે આ ઘટના દર્શાવે છે કે ખેડૂતોના મુદ્દાઓ પર સ્થાનિક સ્તરે અસંતોષ પ્રવર્તી રહ્યો છે, જેને કારણે સ્થાનિક સત્તાધારી પક્ષના નેતાઓ માટે જનતા વચ્ચે જઈને કાર્યક્રમો યોજવા મુશ્કેલ બની રહ્યા છે। કિસાન સંઘે ચેતવણી આપી છે કે જ્યાં સુધી વાંઢિયા ગામના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે। કરવા માટે મને જે તક મળી છે એના કાર્ય કરવા પ્રયાસ કરું છું। સાહેબ અમે સાંભળી લો, હવે એટલા માટે પ્રયાસ કરું છું। પ્રયાસ કરવામાં 100% સફળતા ન મળે, ક્યાંક 80 મળે, ક્યાંક 20 મળે, એ પ્રકારે થાય। એટલે તમારો જે આ પ્રશ્ન છે એનો સાંભળો। હવે તમારા અત્યારે મુખ્ય બે પ્રશ્ન અમારા મુખ્ય બે પ્રશ્ન અહીંના જે વિસ્તારના લોકો છો તમે મુન્દ્રાના, એનો તમારો આ લાઈનનો પ્રશ્ન, તો એ લાઈનનો પ્રશ્ન આજ પણ ગઢવી ગળો ઇરિગેશન વાળો મહેન્દ્ર નાનો વિશાલ ગઢવી, વિશાલ પાસે તમે જજો, મારો કાગળ લખાયેલો છે। પછી આપણા શિવરાજભાઈ ગઢવી જે ઇરિગેશન વિભાગના મોટા અધિકારી મંત્રી પાસે હતા, અત્યારે હવે બીજા વિભાગમાં છે, આપણા ભૂજપુરના છે, સ્થાનિક છે, એમણે પણ અધિકારીઓને જવાબ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે। બીજી વાત જે વાંઢિયાની ભાઈ વાત કરી, જો વાંઢિયાની અંદર ને લોયડાની અંદર બે બાજુથી અદાણી વાળા ખણ્યા આવ્યા, અત્યારે 4 ટાવરનો કિસાન સંઘ વિરોધ કરે છે। ત્યાં હવે એ સરકારમાં રિપોર્ટ એવો કરે છે કે અમારું 90-95% કામ થઈ ગયું છે। આ 4 ટાવર એટલો તો સાધારણ ખેડૂતોને વાંધો ન હતો, આટલાનો શું વાંધો હોય? એમ હવે એમની તમે કહો છો વાંઢિયાનું રહેવા દો તો જવાબ નથી મારા પાસે વાંઢિયાનો પણ જવાબ છે। એટલા માટે કે મેં એમાં ભૂમિકા ભજવી છે। 6 ધારાસભ્ય, સાંભળજો, ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્ય, અબડાસાથી કરીને રાપર સુધીના સાંસદ સભ્ય, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરી। મેં પોતે 3 મિટિંગો કરી, પણ એ મિટિંગ કે તમે જેમ 40 જણા આવો છો એમ કે 40 સાથે મિટિંગ ન થાય। તમારા જે મૂળ સાંભળી લો, તમારા જે અધ્યક્ષ છે અર્જણભાઈ, કરમણભાઈ, અને તમારા કન્વીનર છે શિવજીભાઈ, આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે, મિટિંગો થઈ છે। હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવે કે ભાઈ આજે બેઠા, આજે કંઈક વાતચીત થઈ, એ વસ્તુ ન પહોંચ્યું, કાલે ફરી બેસવાનું થાય, ત્રીજી વાર બેસવાનું થાય। દરેક મિટિંગમાં હું એ આવશ્યક નથી, મેં બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહ્યો। એ બંને લોકો પગથિયા આગળ વધી રહ્યા છે। સાહેબ અમારું કહેવાનું વાંઢિયાના વિષયમાં તમે લોકો મગનભાઈ શું કરો છો કે મનજીભાઈ, મગનભાઈ, હું એને મગનભાઈ કહું છું વર્ષો, આપણો ભાવ છે ભાઈ અર્જણભાઈ, આપણો ભાવ છે, સમજે તો આ પ્રેમ છે। હું સાંભળી લીધું, તમે મારી એક વસ્તુ સાંભળો, અત્યારે તમે કહો છો કે વાટાઘાટું બધું ચાલુ જ છે, બરોબર, પોઝિટિવ એનો આવે, આપણે ભગવાન કરીને એને સદબુદ્ધિ આવી જાય, પણ જેટલા પ્રશ્નો છે કામ તમે સમજો, એમાં જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોનું 1-to-1 સોલ્યુશન થાય। સાહેબ ત્યાં સુધી કામ તો બંધ થવું જોઈએ, 1-to-1 સોલ્યુશન છે, 1-to-1 સોલ્યુશન થઈ રહ્યું છે અને 1-to-1 સોલ્યુશનમાં આગળ વધે છે। કામ બંધ સાંભળો મનજીભાઈ, તમે સંસ્થાકીય છો
તમે સંસ્થા ચલાવો છો, ખેડૂતોને અમારી ભાઈ જ સંસ્થા છે, અમે તમને બધાને ભાઈ જ ગણીએ છીએ. તમે ગણો કે ન ગણો, અમે ઘણી તમે છે માનો કે ન માનો, અમે ઘણી છે એટલે તમને હવે તમે એ કરો છો, સાંભળો, તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે, જે તમારી સાથે અમને સુખ દુઃખમાં તમને ઉભો હોય છે. સાંભળો, બિફોર જોઈ આવ્યું હતું તેથી તમારી સાથે વાડીએ વાડી ઉભો હતો, જઈને બતાવ્યા.